व्लॉग। और आज की व्लॉग की शुरुआत हो रही है 7:30 बजे और आज की व्लॉग की सुबह 7:30 बजे हो चुकी है। और अपन आज जाने वाले हैं गांव में और अपन को एक बार कटिंग कराने है। तो अपन को जब टाइम मिलेगा तब ये करा लेंगे कटिंग। तो તમે બધા બ્લોગમાં બના રહેજો। તો હા મિત્રો, આપણે ચાચાજીના ઘરથી જઈએ છીએ તો એથી જવાનું છે તો આપણે બધા જઈશું ને એ તમને પણ થોડું બતાવી દઈશું ને ક્યાં જઈશું ને પછી ઘેર આવીશું। તો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ને હવે આપણે ગોતવાના છીએ ઈટા ફટાફટ, કેમ કે બે ઈટાની જરૂર પડશે। ત્રણની ઈટાની જરૂર પડશે ને આમ આપણે આવી ગયા છે છેટલા બાપજી ને આપણે હે અનિતાબેન કઈ કહેશો? હેલો ગાઈસ કહી દો। हेलो गाइस, સબસ્ક્રાઇબ કરજો। सब्सक्राइब कर दो। તો ફાઇનલી વસ્તી જોવા મળી રહી છે, કેમ કે તો આપણે થોડા પથ્થરની જરૂર છે, કેમ કે ત્યાં કરવા પડશે, એમાં બનાવવી પડશે। તો ફાઇનલી આ લઈને જતા રહ્યા છે એક। હાય રીતિકા, એ રીતિકા હાય। તો ફાઇનલી આપણે થોડી પાણીની જરૂર હતી તો અહીં પાણી આવે છે તો લાવી લઈએ પાણી, કેમ કે આપણે હેલ્પીસભાઈ લેવા ગયા છીએ। इसमें भी एक छोटी बरनी यहाँ से व्यू, हाँ कोई गाँव नजारो है मंदिर पर देखाड़ा। तो फाइनली આપણે લઈ લીધા છે લાકડા ને આટલા લઈ લીધા છે અને તો બહુ જ કાંટા છે, તમે જોઈ રહ્યો છો ને આપણે હિતેશભાઈ પણ લઈ રહ્યા છીએ ને આ સાઈડ પણ જોઈ શકો છો આ છે ચબૂતરો। તો થોડું કહેજો કેવું આવે ના હોય બ્લોક નહીં બનાવો। તો ફાઇનલી આપણે આ સીપુ ડેમની નદી છે ને તમે જોઈ રહ્યા છો કે કંઈક આવું વ્યૂ આવી રહ્યું છે। સો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા ખેતરમાં ને આ બધા તો પાથરા ભેગ કરી રહ્યા છે પણ આપણે પણ હવે મજૂરી કરવી પડશે। એ લાડો રહ્યો તો આ આપણે અહીં બનીવી કાળી મજૂરી કરી રહ્યા ને એમાં વેરી રહ્યા ને આ દલપતભાઈ હા એમ। તો ફાઇનલી આપણે અચાન ભાઈ મળી ગયો છે ને અચા ભાઈ ચર જવાનું આપણે નહીં જવાનું અચ્છા ભાઈ નહીં જવાનું જીવન આપણે। તો ફાઇનલી આપણે આવી ગયું ઠેચર ને તમે બધા જોઈ રહ્યા છો ને આપણે સામે ચાલી રહ્યું ઠેચર ને આ બધા તો હજુ આપણે થોડું ભેગું કરવાનું બાકી હતું તો આટલું પડ્યું છે તો ભેગું કરી દે ને ઓલું ચાલે રહ્યું ઠેચર ને આપણે હવે ઠેચર લઈ લે રાઈડો ને ફટાફટ ને મળીએ તમને થોડી વારમાં, તો વેટ કરી નાખો। તો સો ગાઈસ ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ ઘેર, કેમ કે આપણે પાણી ખૂટી ગયું હતું તો પાણી લેવા જવું પડશે ઘેર ને આપણે જઈ રહ્યા છીએ પાણી લેવા અને આપણે આવી ગયા હતા ને પાણી લઈને પાછું જવાનું છે, કેમ કે ઠેસર તો ચાલુ છે હજુ તો આપણે રાઈડો આજે લઈને જ પટાવશું ને પછી કાલેથી ફરવા જવાનું રહે એટલે। તો ફાઇનલી આપણે હવે જવાનું છે વાળ કટિંગ કરવા, કેમ કે આપણે વાળ ખૂબ જ મોડા થઈ ગયા છે, નવી કટિંગ કરી દઈએ ઓલમોસ્ટ ને કમ્પ્લીટ। તો આપણે ફટાફટ જઈશું ને આ રે જેણીની ને આપણે હવે જઈશું। ટ્રાફિક છે મોમાં દાઢી તો કરી આલું તો ખરા। તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ ને વાળ કટિંગ કરાવી દીધા છે, કેવા લાગે છે તમે કોમેન્ટ કરી નાખજો ને ફાઇનલી આપણે હવે થોડું બાઇક લઈને જવાનું છે તો નીકળી। તો શું કહે છે આપણે જેણી ખાવા બાવા બની ગયું છે ને હવે ખાવાનું છે ને આજનો બ્લોગ આટલે ખતમ કરીએ। તો મળીએ નવા બ્લોગમાં, તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય।